એકવાર જોરદાર તાળીથી વધાવો. અહીંયા માતાજીના ખૂબ સારા પ્રદર્શન કર્યા છે ભાઈ. માતાજીનો ફોટો મૂક્યો છે, કોઈ માતાજીની મૂર્તિ બનાવી છે, જેને ફુગામાં ડેકોરેશન કર્યું છે. બધાને એકવાર જોરદાર તાળીથી વધાવો મારા બાપ. જેને જેને મારી અંધારિયા વાડની મેલડીની સેવા કરી છે ને, તમારું અહીં માઇકમાં નામ બોલાય કે ન બોલાય, પણ મારી વડલા વાળીના ચોપડે ચડી ગયું છે મારા બાપ. સ્ટેટસ જુઓ છો માં મેલડીનું, એને જે શણગારે છે દર શનિવારે વિજયભાઈ ચુડાસમા એકદમ હાથો માણ. હમણાં પાર્કિંગે બેઠા છે, બોલો ને એટલે અહીંયા કેમ મને કે રૂંદા આપણી સેવા અહીંયા લખી છે. વિજયભાઈ ચુડાસમા ને એકવાર જોરદાર તાળીથી બતાવો મારા બાપ. વિજયભાઈ ચુડાસમા માળી બાપ, જય શક્તિ બાપ. કરીને માવડી તારા ખોલેલી ક્યાં કહતા ગયા, પણ તારો ખોલો ખોલો મારી કુંડવા એ અવતરીને બાલું જાગલા. પડકારો દેજો એટલે દૂધ બધું દોણામાં જાય. હા એમ આકલો કરજો મારા બાપ, એટલે મારી બેટરી ચાર્જિંગ રહે તમારો અહીં જમા થાય. હા મુનાભાઈ મકવાણા. હા, અને તમને માતાજી આપ્યું હોય તો તેગે ને તેગે વાપરજો. લેખે છે માણસના મોઢે રૂપિયા જવાના છે એમ ક્ષેત્રમાં. અને મારી મેલડીનો પરમ સેવક મકવાણા મુનાભાઈને તાળીથી બતાવો મારા બાપ. વલ્લભ બાપુ એ નહીં, પણ જેથી ખોખરાના ડુંગરની માલપા ખડ વાઢવા માટે, ઘાસ વાઢવા માટે જેથી ખોખરાથી રવજી દાદા ને ઝવેર દાદા વેગડ આવ્યા છે, એને જો તોને આડી વાટલો દીવો કરીને એમ કીધું હોય કે હે માં તો અમારી વટલાવાની મેલડી તો આવજે બાપ. આમ કહેવાય આ મારા હૃદયનો ઘૂમડો. હા
મળતી, બોલો કોરી નોટ ક્યાંય નથી મળતી. બાકી બધું કઈ ભાંગલી નોટું બધે મળે, આ કોરી નથી મળતી. મુકાભાઈ ની ગોઠવણી કરી છે, મારી વડલા વાળી આજુ આપશે મારા બાપ. હજી વિદેશ થી આવશે. હજારો દુશ્મન ના ટોળા આવી આવતા કદાચ બંદૂકના ભડાકા તાકીને ઉભા હોય અને તમને એમ થાય કે હવે આરું મરવા સિવાય કોઈ બારી નથી, ત્યારે એકવાર અંધારિયા વડલી મેલડીની સામે હાથ લાંબો કરો અને જો બાપ બંદૂકના ભડાકા મરતા ન ઉગાડે ને તો તમારી અંધારિયા વડલાના થડીએ બેઠેલી મેલડી નવા ખોળીએ માતાજી આવે નવાઈ નથી, કારણ કે અહીં મેલડીની પાસે રાતના 1:30 વાગે માણા પ્રાર્થના કરવા આવે છે. જે ઘરથી થાકી ગયો હોય, સમાજથી થાકી ગયો હોય, દવાખાનાથી થાકી ગયો એવો માણા અહીંયા પ્રાર્થના કરવા આવે છે. અને મારી વડલા વાળી કે મારા દરબારનું પગથિયું ચડી જા, ભલા માણા જો ભવના રોગ નો મટાડી દઉં તો હું અંધારિયા વડલી મેલડી નું મેલડીને ભરોસો 500 રૂપિયા. નીકળ્યા છો એવું કઈ હોતું નથી એમ કોઈ કહેતું હોય ને તો એક ભગવા ભેટ તરીકે મારી શ્રદ્ધા અહીંયા છે. અંધારિયા વડલી મેલડીએ મારી શ્રદ્ધા પડી છે. હું જાહેરમાં તમને નિવેદન કરું છું, કોઈ એમ કહેતો કે આવું હોય નહીં, હિન્દુ નકરા હાલી નીકળ્યા છે તો એને કહી દેજો ધીસ ઇઝ નોટ એ ઓનલી ફોર્માલિટી, ધીસ ઇઝ નોટ એ ઓનલી ફોર્માલિટી, ધીસ ઇઝ અ રિયાલિટી. આંગળી તો લાંબી કર, જો હાડા તણ ઘડી જવા દે તો મારી વડલા વાળી
25-30 હજાર માણસ હાથ પ્રસાદ લીધો. 8 ગામનો ગામ ધોવાડો બહેન છે રાઘવભાઈ દામજીભાઈ વેગડ અંધારિયાવડ 200 કિલો તુરદાળનું દાન આપ્યું છે. તાળી પાડો. 200 કિલો તુવેર દાળ. આ તમે જે પ્રસાદ લીધો ને એમાં 200 કિલો તુવેર દાળ રાઘવભાઈ દામજીભાઈ વેગડ અને 500 રૂપિયા અરવિંદભાઈ રાવળ ને શીખ કરાવે છે. મારા બાપ જાજુ આપે માતાજી. મધુભા જાડેજા 1100 રૂપિયા શીખ આપે છે. 1100 રૂપિયા આપી અને મારી મેલડી ને બધા તાળી પાડો. વડલા વાળી ને મધુભા જાડેજા ક્રાઇમ બ્રાન્ચ માંડવડા મિત્ર મંડળ બલાડદેવ માની જય નિમિત્તે 1100 રૂપિયા તાળી છે. હા કિશોરભાઈ હા આ બધું બાપુને દીકરા હા છૂટાનો કાઉન્ટર છે. તમને જો માતાજી આપ્યો તો 12 મહિને એક દી આવે છે. અહીંયા એને બુક નથી મૂકી, કોઈની પાસે ફાળો નથી કર્યો અને એને કીધું નથી આ મંડળે અરવિંદભાઈ કઈક કેવું એમ. પણ હું તમને રાવળદેવ તરીકે કહું છું 25-30 હજાર માણસ આજે હરિહર કર્યું હોય. હમણાં બધાના બોલ બોલીશું, તમારે રૂપિયા દેવા બોલીશ, પણ થોડી વાર જો તમને માતાજી આપ્યું હોય ને તો છૂટા લઈ લો અને એકવાર ડમરી સડાવી દો. અરે વિદેશ સુધી ખબર પડે આ તો અંધારિયા વર્લ્ડની મેલડી. મને મંડળે નથી કીધું પણ હું તમને રાવળદેવ તરીકે કહું છું ભાઈ. 8 ગામનો ગામ ધોવાડો બનશે. આ મંડળ દર રવિવારે 2-5 હજાર માણસ અહીં જમાડે છે. હું તમને રાવળદેવ તરીકે કહું છું. આખા વર્ષમાં કોઈ દી કીધું નથી પણ દર રવિવારે જમાડે છે. એનો 35-40 હજારનો દર રવિવારનો ખર્ચો છે. એમાંથી હું ખાલી 25,000 મૂકું છું કે જે 25,000 રૂપિયા આપશે ને એ એક રવિવારનો દાતા ગણાય. જો તમને માતાજી આપે તો એમાં બોલ દેજો, નકર 11,000 51 બોલ આજ લેવાના છે. આ મેં શરૂ કર્યું છે ને પૂરું કરું ને ક્યાં સુધીમાં એક 11,000 51 બોલનો વધાવો મારી વડલાવાળી મેલડીનો આજ મારે જોઈ છે. તમામ રૂપિયા અન્નક્ષેત્રમાં જવાના છે. આ ચોખવટ કરી દો. મધુભા જાડેજા ક્રાઇમ બ્રાન્ચ CBI સરસ વક્તા છે. 11,001 રૂપિયા આપીને મારી વડલાવાળી મેલડીને વધાવે. તાળી પાડો બા. આ બીજો બોલ 51 બોલ લેવા છે. એટલું બધું માણા બેઠું છું
એમાંથી 51 જણા એવા નહીં નીકળે કે રાવણદેવ આજ તો મારી વડલાવાળી મેલડીના નામ માથે કદાચ મારે આખા મહિનાના 50% રૂપિયા એટલે એક પગાર આપી દેવાનો થાય તો આપી દેવો છે. ખાલી 11,000 રૂપિયા એવા 51 બોલ જોશે આજ મારે, જો તમને આપ્યું હોય તો માતાજી. મુકેશભાઈ મંગાભાઈ ખાટડી, મારી મેલડીએ જેનું મળું બેઠું કર્યું છે ઈ હવે કેમ રેડી 500 રૂપિયા તાળી પાડો મુકેશભાઈ મંગાભાઈ ખાટડી. સુનિલભાઈ મકવાણા સીએમ શ્રમજીવી અખાડો, શ્રમજીવી શહેર ફરતી સડક સુભાષનગર, અંધારિયા વડથી ઠાકોરજીની જાન ત્યાં ગઈ હતી. એવા સુનિલભાઈ મકવાણા 11,000 રૂપિયા આપીને મારી વડલાવાળી મેલડીને બધા તાળી પાડો 3 બોલ. મારા પરમ મિત્ર અત્યારે યુટ્યુબમાં લાઈવ જોવે છે, સુરતના ઇન્ટરનેશનલ સ્કૂલના પોતે માલિક છે, ટ્રસ્ટી છે, એવા આદરણીય નંદાણા સાહેબ સુરત લાઈવ જોવે છે અત્યારે. ત્યાંથી બેઠા બેઠા ઓનલાઈન 11,000 રૂપિયા આપે, તાળી પાડો મારી વડલાવાળી મેલડીની. સુરત થી બેઠા બેઠા 11,000 રૂપિયા મારા મિત્ર છે, ટાઈમર પ્રોગ્રામ આપણે આદરણીય નંદાણા સાહેબ. મારી ગોવિંદ દાદાની કણદરિયાની કાળકાના નામ માથે 11,000 રૂપિયા નંદાણા સાહેબ સુરત. એક તાળી જોતા મારા બાપ, ધન્યવાદ. મકાભાઈ ધારાભાઈ ભરવાડ મોટા ખોખરા, એને ઓલી વખતે બોલ આપ્યો તો મકાભાઈ ધારાભાઈ ભરવાડ મોટા ખોખરા. 5,051 રૂપિયા તાળી પાડો. મકાભાઈ ક્યાં બેઠા છે? કોણ છે? થોડુંક મંદી વાળું વાતાવરણ વરણ, પણ મકાભાઈ ની વિનંતી કરું બધાની હારે રહેવાનું છે. આજ તો બોલ બધા 11 ના જ આપજો, એની હેઠે કાંઈ ન ખબર. એ ઘટે તો જિંદગી ઘટે, બાકી વડલે હવે કાંઈ ન ઘટે. મકાભાઈ ધારાભાઈ ભરવાડ મોટા ખોખરા, એના 5,051 છે, એના 11 કરવાના છે. મકાભાઈ ને પૂછી લેજો. અશોકભાઈ શિવાભાઈ ચુડાહમા ત્રાંબક 11,000 રૂપિયા તાળી પાડો મારી મેલડીના અંગક્ષેત્રમાં આપે છે. મેલડીમાં સત્સંગ મંડળ વાળુકર 1111 રૂપિયા. કુળદેવી કૃપા ફરસાણ ખાટડી વાળા મુકેશભાઈ તથા રાજુભાઈ 2,001 રૂપિયો. વાળુકર જૂના પાદર ને અંધારિયા વડના દેવી પૂજક 12,151 રૂપિયા. બરાબર ને ભાઈ? 12,151 રૂપિયા આપે, તાળીથી બતાવો દેવી પૂજકો ને ભાઈ. અને 2111 રૂપિયાનો એક બોલ આપે છે. એમાં બધાના નામ છે, ઝડપથી વાંચી જાવ ભાઈ. રમેશભાઈ, સાગરભાઈ, બટુકભાઈ, જગદીશભાઈ, ભગાભાઈ, વજાભાઈ, સોખાભાઈ, રૂડાભાઈ, રણછોડભાઈ, હિંમતભાઈ, નીતિનભાઈ, સામતભાઈ, રણજીતભાઈ, લાલજીભાઈ, જીવરાજભાઈ, મુનાભાઈ, મહાવીરભાઈ ને ધીરુભાઈ. આ બધા દેવી પૂજક છે. ચારોલિયા પરિવાર તાળીથી વધાવો. 12,151 રૂપિયા. જો દેવી પૂજક નો દીકરીઓ આપતો હોય તો બીજા કોઈ 18 વર્ણમાં બાકી ન રહેતા મારા બાપ. આ દુહો બોલ્યો વચ્ચે જે હાથ ઊંચા છે ને હું રાજી